આઈએલટીએસ રાઇટિંગ એસે ચેક કરી આપો ને. આ બેન્ડ ગિંગ ક્રાઇટેરિયા મેં તને કહ્યું હતું ને પહેલા, એ ચેક કરી લે. પણ સર આ નહીં સર, મને પહેલા આ ચેક કરી આપો ને. અરે મારી વાતને સમજ. આપણે આ રાઇટિંગ ટાસ્કની અંદર પછી જોઈએ, પહેલા જોઈએ કે બેન્ચ એક્ઝામિનર આપે કેવી રીતે. પહેલા આ જોવાનું છે. અરે પહેલા આ જોવાનું છે. સમજ મારી વસ્તુ. આ જો પહેલા આ જો આ. સર નહીં, મારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. અરે ચૂપ. સમજાઈને થાકી જઉં છું, પણ આ વિદ્યાર્થીઓ માનતા જ નથી. અરે ભાઈ, બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા જે છે એના વિશે કોઈને ખબર જ નથી. બોલો, મને અહીંયા સુધી ખાતું છે, મને અહીંયા સુધી કે જેણે બી આઈએલટીએસ ની પરીક્ષા આપી છે ને એને આ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા નહીં જ ખબર હોય. અને જેને બી ખબર પણ હશે ને એ પણ બહુ જ ઓછી સંખ્યામાં હશે. અરે મિત્રો, તમને ખબર છે આ શું છે? આઈએલટીએસ રાઇટિંગમાં તમે જે એસે લખો છો ને એ એક્ઝામિનર્સ છે ને આ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા પ્રમાણે તમને લોકોને બેન્ડ્સ આપે છે. બોલો, હવે તમને જો આનું નોલેજ હોય ને તો તમને 100% ખબર પડી જાય કે આઈએલટીએસ ની રાઇટિંગમાં 7 બેન્ડ્સ થી વધારે કેવી રીતના સ્કોર કરી શકાય. પણ આઈએલટીએસ ના બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ વિશે તો બહુ જ ઓછા લોકોને ખબર છે. તો ચાલો, ગુજ્જુભાઈ આઈએલટીએસ વાળા છે ને તમારી સાથે, એટલે આ જે વિડીયો છે ને હું યુટ્યુબ ચેનલમાં મૂકવાનો છું. મારી યુટ્યુબ ચેનલનું એડ્રેસ તો ખબર છે ને? શું સબસ્ક્રાઇબ નથી કર્યું? અલ્યા ભલી કરી તમે લોકોએ. ચાલો, હું નીચે આપી દઉં છું લિંક, જાઓ જલ્દી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ટૂંક સમયમાં આપું છું. આઈએલટીએસ માં રાઇટિંગમાં 7 બેન્ડ લાવવાની તૈયારી હવે શરૂ, અને એ પણ આપણી ગુજરાતી સ્ટાઇલમાં.